નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધાનું ગુજરાત દૈનિક ન્યૂઝમાં। તે ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ બહુ સારી વિડીયોમાં આગળ વધો। પહેલાં તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને જર ભરૂચ ન્યૂઝ। પાનોલી જીઆઈડીસીની કંપનીમાં નોકરીમાંથી કાઢી મૂકતા રોષે ભરાયેલ કર્મચારીએ મશીનની અંદર આવેલ રોલને આશરે 10 રૂપિયા લાખનું નુકસાન પહોંચાડવા મામલે કંપનીના મેનેજરે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ગુજરાત ધોતિયા કાંડ। વર્ષ 1996માં શહેરના સરદાર સ્ટેડિયમ બહાર ગુજરાત સરકારના તત્કાલીન મંત્રી આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવાના ચકચાર ભર્યા ધોતિયા કાંડ કેસમાં આરોપી એવા પૂર્વ સાંસદ ડોક્ટર એ.કે. પટેલ અમૃતલાલ કાળીદાસ પટેલ વિરુદ્ધનો કેસ પરત ખેંચવા માટે સેશન્સ કોર્ટે મંજૂરી આપી છે। સરકાર પક્ષ પ્રોસિક્યુશન તરફથી પૂર્વ સાંસદ એ.કે. પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી। ભરૂચ ન્યૂઝ। ભરૂચની શ્રવણ ચોકડી પાસેની સોસાયટીમાં ચાલતી કન્સ્ટ્રક્શનની કામગીરી સમયે રેતી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સોસાયટીના મકાનમાં ધડાકાભેર અથડાતા મકાનની દિવાલ અને બીમ તોડી નાખી 8 રૂપિયા લાખનું નુકસાન પહોંચાડવા મામલે મકાન માલિકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। જામનગર રેન અપડેટ। જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરે 1:30 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો અને બપોરે 4 વાગ્યા સુધીમાં 29 મીટર મી પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। જામનગર ક્રાઇમ। જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા શકુરાબેન ઇસ્માઇલભાઈ ગજિયા નામના 50 વર્ષના વાઘેર મહિલાએ પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જીકરભાઈ વાઘેર, હવાબાઈ અને જીકરભાઈના ભાઈ તથા બહેન વગેરે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે અને માથામાં ટાંકા લેવા પડ્યા છે। જામનગર પોલીસ। જામનગરના જૈન અગ્રણી અને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કખથરા દ્વારા આયોજિત જિલ્લા પોલીસ અધિક્ષક એસપી પ્રેમસુખ ડેલુના વિદાય સમારંભમાં જૈન સમાજનું વિશેષ બહુમાન જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં જૈન સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ઉમળકાભેર ઉપસ્થિત રહીને એસપીની સેવાઓને બિરદાવી હતી। જામનગર ક્રાઇમ। જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન ઉપર મહાનગરપાલિકામાં ઇજનેર તરીકે નોકરી કરતા એક યુવાન અને તેની પ્રેમિકા એ છરી વડે મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ચકચાર જાગી છે। ઈજાગ્રસ્ત યુવાન કે જેણે આરોપી ઇજનેર તેની પ્રેમિકા સાથે ફરતો હોવાથી પ્રેમિકાના પિતાને ફોન કરીને જાણકારી આપી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને ખૂની હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। કાઉસ પ્રોડ્યુસ મોર મિલ્ક। દેશના સંતો સદીઓથી ગૌમાતાની બંધારણીય રક્ષા થાય અને ગૌવંશની કતલ સંપૂર્ણ બંધ થાય તેવી માંગણી કરતા રહ્યા છે। અનેક આંદોલનો પણ થયા છે। માતા તરીકે પૂજાતી ગાયોનું આર્થિક મૂલ્ય આજના સમયમાં પણ અન્ય દુધાળા પશુ કરતાં વધુ છે તે વાતની વધુ એક પ્રતીતિ સંસદમાં તાજેતરમાં અપાયેલી માહિતી પરથી થઈ છે, જે મુજબ દેશમાં કુલ 2393 લાખ ટન દૂધ ઉત્પાદન થાય છે, જેમાં ગાયોનો ફાળો સર્વાધિક 53.12% અને ભેંસોનો 43.62% છે, એટલે કે આજે પણ ભેંસ કરતાં ગાયો 10% વધુ દૂધ દેશને આપે છે। જામનગર એક્સિડન્ટ। જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનના બનાવવામાં બોલેરોમાં બેઠેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ખાનગી લક્ઝરી બસની ઠોકરમાં જીપમાં બેઠેલા અન્ય 2 યુવાનો ઘાયલ થયા છે। સુરત। સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ડિંડોલી શાળાના આચાર્ય છેલ્લા 6 વર્ષથી કોઈ પીરિયડ ન લેતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે। આ ફરિયાદ બાદ તપાસ સોંપવામાં આવી છે, પરંતુ તપાસ શરૂ થાય તે પહેલા ફરિયાદ કરનારા શિક્ષકો સામે પણ ક્રોસ ફરિયાદ કરી મામલો દબાવી દેવા પ્રયાસ થઈ રહ્યા છે। વડોદરા કોર્પોરેશન। વડોદરાને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાને લોકો વધુ પ્રાધાન્ય આપે અને ગંદકી ન કરે તે સંદર્ભે જાગૃતિ લાવવા માટે હવે શેરી નાટકના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 32 સ્થળો પર આવા શેરી નાટકો કરવામાં આવ્યા છે કે જ્યાં લોકોને આવજા વધુ રહેતી હોય। હવે કોર્પોરેશનનું તંત્ર ગણપતિ મહોત્સવ વખતે કે જ્યારે લોકોની વધુ ભીડ થતી હોય ત્યારે સ્વચ્છતાનો મેસેજ વધુ લોકો સુધી પહોંચી શકે તે એ સમયે આવા શેરી નાટકો કરવામાં આવશે। જામનગર ન્યૂઝ। મધ્યપ્રદેશના અલીરાજપુરથી ઇકો કારમાં સ્પેરવ્હીલના ટાયર,
તેમજ સાઇડના પતરામાં વિદેશી દારૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગરમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટીમે પકડી પાડ્યું છે. ઇકો કારમાં સંતાડેલી 54 વિદેશી દારૂની બોટલનો જથ્થો અને કાર સહિત 3,20,000 રૂપિયાનો માલમતા કબજે કરીને 2 પરપ્રાંતીય બુટલેગરની અટકાયત કરી છે, જ્યારે પૂછપરછમાં અન્ય 2 શખ્સોના નામ ખુલ્યા છે. ભાવનગર ધોલેરા રેલ લાઇન અપ્રૂવ્ડ. ભાવનગર ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજૂરી મળી છે. આ નિર્ણયથી સરકારના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે. નોંધનીય છે કે ભાવનગર ધોલેરા રેલવે લાઇન સારી કનેક્ટિવિટી, લોજિસ્ટિક ક્ષમતા, આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે. ભાવનગરમાં મોટું પોર્ટ આકાર લેવાનું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે અને ધોલેરામાં નવા ઉદ્યોગો આવવાના છે. તેથી ઉદ્યોગોના માલ આયાત નિકાસ માટે ભાવનગર બંદરની જરૂર પડશે અને તેના માટે રેલવે લાઇન હોવી જરૂરી છે. આણંદ એક્સિડન્ટ. આણંદના વલાસણ નહેર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે એક પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક રસ્તા પર ઊભેલી વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 લોકોને કારની અડફેટે આવતા રસ્તા પરથી નાળામાં પડી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કચ્છ અર્થક્વેક. કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજુ રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુજરાત હાર્ટ ડિઝીઝ રેટ. ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાના 60,000 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી સૌથી વધુ 17,174 કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 18% જેટલો વધારો થયો છે, જેના પરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. ગુજરાત ટુરિઝમ. વર્ષ 2024 દરમિયાન 22,74,477 વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.